ઓકે, તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ આપણી શાખાની. તમે બધાએ એડમિશન કઈ શાખાની અંદર લીધું છે? સાયન્સની અંદર, એટલે કે વિજ્ઞાનની અંદર. તો સૌથી પહેલા તો પ્રશ્ન એ થવો જોઈએ કે આ વિજ્ઞાનનો શું મતલબ થાય, આ સાયન્સનો શું મતલબ થાય, અને આ સાયન્સની અંદર આપણે તો એવું શું કામ કરીશું? તો જો કોઈને ખ્યાલ હોય કે વિજ્ઞાન એટલે શું, તો એ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, એ તેમનો આન્સર જણાવી શકે છે. ઓકે, તો મને કોઈ જણાવશે વિજ્ઞાન એટલે શું? એક સિમ્પલ પ્રશ્ન જેની સાથે આપણે સંકળાયેલા છીએ, એનો મતલબ શું થાય? વિજ્ઞાન એટલે શું? ચલો બેઝિક થી સ્ટાર્ટ કરીશું આપણે પહેલાથી જ. તો જે ગઈકાલે એટેન્ડ કરી ચૂક્યા છે સ્ટુડન્ટ, એમનો આઈ ગેસ આન્સર આવવો જોઈએ. યસ, હની બોલો, ચલો. ચેતન, ચેતના, ઓકે. પછી મૌલિક બી હતો આઈ ગેસ, મૌલિક સમથિંગ. જેવી આવડે તેવી, બરાબર. જરૂરી નથી કે ભાઈ પરફેક્ટ હોવી જોઈએ, બસ તમારામાં ક્ષમતા હોવી જોઈએ કે તમે આન્સર આપી શકો, બીજું કંઈ નહીં. આપણે એ વસ્તુ શીખવાનું છે. ઓકે, આપણે આપણા વિચારો વ્યક્ત કરતા શીખવાનું છે. એવું નથી કે આપણે ખાલી લેક્ચરમાં આવ્યા, બેસી ગયા, સાહેબે ભણાવી દીધું, શીખી લીધું. ના, આપણે ભાઈ જીવનમાં શું કરીશું એ પણ સાથે સાથે શીખીશું. ઓકે, કઈ વાંધો નહીં. એનું રીઝન છે કે ભાઈ મેં અહીંયા આગળ માઇક્રોફોન ભરાયેલો છે એના કારણે, બરાબર. માઇક્રોફોન ભરાયેલો છે એના કારણે કદાચ એ તમારી પ્રોબ્લેમ ફેસ થતી હશે, પણ કઈ વાંધો નહીં. તમે ચેટ કરી શકો છો, ચેટ બોક્સની અંદર લખીને મને જણાવો. ઓકે, ચેટ બોક્સમાં તમે લખીને મને જણાવી શકો છો. ચેતન એન્ડ ચેતના, ચલો. તો હું જણાવી દઉં તમને વિજ્ઞાન એટલે શું. તો આપણે બધા જ સ્ટુડન્ટ, આપણે બધા જ લોકો આ વિજ્ઞાન સાથે સંકળાયેલા છીએ. તો તમે તમારી આજુબાજુની ઘટનાઓને નિહાળો. આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ થતી હોય છે, અને આ બધી જ ઘટનાઓનો અભ્યાસ આપણે એક શાખામાં કરીએ છીએ, જેને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે વિજ્ઞાન એટલે બીજું કંઈ નહીં, પરંતુ આપણી આજુબાજુમાં થતી ઘટતી ઘટનાઓનો અભ્યાસ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમારી હાથમાં કોઈ વસ્તુ છે, કોઈ કારણસર એ વસ્તુ તમારી હાથમાંથી છૂટી ગઈ, તો એ વસ્તુ હવે ક્યાં જશે? તમારી હાથમાં આ વસ્તુ હતી, આ વસ્તુ તમારી હાથમાંથી છૂટી ગઈ, તો આ વસ્તુ ક્યાં જશે? સ્વાભાવિક વસ્તુ છે, આ વસ્તુ જશે જમીન પર, નીચે પડી જશે. તો અહીંયા આગળ એક પ્રશ્ન ના થાય તમને કે કેમ જમીન ઉપર જ વસ્તુ પડી, કેમ હવામાં ના ઉડી ગઈ? તો પછી આ પણ એક ઘટના થઈ, અને જેને સમજવા માટે આપણે તત્પર હતા, આપણે ક્યુરિયસ હતા, આપણામાં એક જિજ્ઞાસા હતી કે ભાઈ આવું કેમ થયું. તો બસ એનો અભ્યાસ આપણે શેમાં કરીશું? વિજ્ઞાનની અંદર. અત્યારે હાલ હું અહીંયા આગળ લેક્ચર લઈ રહ્યો છું, અહીંયા હું જે પણ બોલું છું એ તમે ત્યાં આગળ સાંભળી રહ્યા છો. તમે મારી સામે તો બેઠા નથી, તેમ છતાં તમને આ વસ્તુ સંભળાય છે. ઓકે, તેમ છતાં તમને આ વસ્તુ સંભળાય છે. તો આ પણ એક ટેકનોલોજી છે. ભાઈ આ આવી ક્યાંથી? તો આ બધી જે ઘટના થઈ એનો અભ્યાસ આપણે ક્યાં કરીશું? તો વિજ્ઞાનની અંદર કરીશું. તો વિજ્ઞાનનો એક સિમ્પલ મતલબ છે કે ભાઈ આપણી આજુબાજુમાં ઘણી બધી ઘટનાઓ થતી હોય છે. આપણું શરીર છે, તો આપણે કેમ જીવીએ છીએ, આપણે કેમ બોલી શકીએ છીએ, આપણે કેમ દેખી શકીએ છીએ, તો આ પણ એક ઘટના થઈ ગઈ. ઓકે, તો આ બધાનો અભ્યાસ આપણે ક્યાં આગળ કરીશું? તો વિજ્ઞાનની અંદર કરીશું. તો વિજ્ઞાન એક શું છે? શાખા, જેની અંદર શું કરવામાં આવે છે? તો આપણી આજુબાજુમાં થતી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. હવે વિજ્ઞાનને પણ આપણી અનુકૂળતા મુજબ આપણે ઘણી બધી શાખાઓમાં ઉપવિભાજિત કરીએ છીએ. જેમ કે ગણિત થઈ ગયું, આના સિવાય આપણે લઈએ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ,
એના પછી કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન જે હું તમને ચલાવીશ. એના પછી જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, જેમાં તમે જાણતા હશો કે આપણે વિવિધ પ્રાણીઓનો અભ્યાસ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? જીવંત વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ. તો આ આપણી અનુકૂળતા મુજબ આપણે આ રીતે એમને વિભાજિત કરેલા છે. આના સિવાય પણ તમને ઘણી બધી ઘટનાઓ જોવા મળશે. આના સિવાય તમને આ જે 3 મેં અહીંયા આગળ શાખાઓ લખી એના સિવાય પણ ઘણી તમને ઉપશાખાઓ જોવા મળશે, જેમાં તમે જુદી જુદી વસ્તુઓનો ડિટેલમાં અભ્યાસ કરશો. મનોવિજ્ઞાન. ઓકે, મનોવિજ્ઞાન તો જેની અંદર આપણે જે સાયકોલોજી કહીએ છીએ, ખ્યાલ આવ્યો તમને? એના વિશેનો અભ્યાસ કરીએ છીએ. તો એ પણ એક જીવ વિજ્ઞાનની તમે ઉપશાખા તરીકે લઈ શકો છો. તો આવી તમને ઘણી બધી ઘટનાઓ જોવા આવી તમને ઘણી બધી શાખાઓ જોવા મળશે. તમે રસાયણ વિજ્ઞાન ભણશો ભવિષ્યમાં તો એમાં પણ ઘણી ઉપશાખાઓ જોવા મળશે, જેમ કે ઓર્ગેનિક થઈ ગયું. તમે વારંવાર શબ્દ ઓર્ગેનિક સાંભળ્યો હશે. એના પછી ઇનઓર્ગેનિક થઈ ગયું, અથવા તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન થઈ ગયું, પોલિમર થઈ ગયું. વારંવાર આપણે આપણા જીવનના રોજિંદા જીવનમાં પોલિમરનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પ્લાસ્ટિક બોટલ. તમે તમારી આજુબાજુમાં જોશો તો પ્લાસ્ટિક એ પ્લાસ્ટિક જ નજરમાં આવશે. તો આ પોલિમર પણ એક મોટી શાખા કહેવાય. પણ એ કોની શાખા છે? એક રસાયણ વિજ્ઞાનની શાખા છે. તો ખ્યાલ આવ્યો? તો આ તો બેઝિક મુખ્ય 3 શાખાઓ થઈ ગઈ, પણ આના સિવાય તમને ઘણી બધી શાખાઓ જોવા મળશે. અહીંયા સુધી દરેકને ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે આપણી શાખાની વાત કરીએ. આપણી શાખા કઈ? રસાયણ વિજ્ઞાન. તો હવે આપણે સમજીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું. તો જે સ્ટુડન્ટો નોટ કરી રહ્યા છો તો આ બધું તમે નોટ કરતા રહેજો. ચલો, લખાઈ ગયું હોય તો હું આગળની સ્લાઇડ કરું. ઓકે, લખી દેજો આટલું. વિજ્ઞાન એટલે શું, એની શાખાઓ, મુખ્ય શાખાઓ લખી છે મેં અહીંયા આગળ. એ લખાઈ ગયું હોય તો હું આગળની સ્લાઇડ કરું હવે. ઓકે, ચલો તો હું આગળની સ્લાઇડ કરું છું. બરાબર, ચલો હવે આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાનની. રસાયણ વિજ્ઞાન, આનો શું મતલબ થાય? તો આપણી આજુબાજુમાં આપણે જોઈશું તો ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. હું પણ એક વસ્તુ છું, તમે પણ એક વસ્તુ છો. મારી હાથમાં એક પેન છે તો એ પણ એક વસ્તુ છે. મારી સામે એક લેપટોપ છે તો એ પણ એક વસ્તુ કહેવાય. તમારી હાથમાં મોબાઈલ હશે અથવા તો લેપટોપ હશે તો એ પણ તમારી એક વસ્તુ કહેવાય. તો ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે ને. તો આ બધી વસ્તુઓની વર્તણૂક, આ બધી જ વસ્તુઓની વર્તણૂક અને તેમના ગુણધર્મોનો અભ્યાસ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર કરીશું. તો નિર્મલ કરીને એક સ્ટુડન્ટ છે, તો બકા તું તારી સ્ક્રીન ઉપર આ બધી હરકતો બંધ કરી દે છે. ખ્યાલ આવી ગયો? તો શુંથી? હા, યસ, વેલ ડન, સરસ. તો અહીંયા શું થશે? તમે તમારી સ્ક્રીન ઉપર એ બધું કરશો તો દેખાશે અહીંયા આગળ. બરાબર, તો થોડીક પ્રોબ્લેમ ક્રિએટ થશે. ઓકે, તો ઓકે, નિર્મલ, યસ નિર્મલ બેટા, સ્ક્રીન ઉપર તમે ટચ કરતા નહીં, નહીતર શું થશે? યસ, આ રીતે જે એરો આવે છે એ રીતનો એરો આવશે. ઓકે, ચલો તો ખોટું અનવોન્ટેડ તમે ડિસ્ટર્બ ના કરતા, નહીતર મારે પછી એવું કરવું પડશે કે તમને મીટિંગમાંથી કિક આઉટ કરવા પડશે. બરાબર, તો જો તમારી એવું કોઈ ઈચ્છા ના હોય તો પછી જણાવજો. ઓકે, ચલો. મારા ખ્યાલથી કોમર્સ અથવા તો આર્ટ્સનો વિદ્યાર્થી આવી ગયો છે, તો આપણે કંઈક કરીએ હવે. ઓકે, ચલો. ઓકે, તો કોઈક વાર આવું થઈ જાય ઝૂમની અંદર, ક્યાંક લિંક બિંક કોઈક ન પહોંચી ગયું હોય, આર્ટ્સ અથવા તો કોમર્સનો વિદ્યાર્થી હોય, કદાચ સાયન્સ લેક્ચરની અંદર આવી ગયો હોય, લોજિક દોડાવી ના શકતા હોય, તો પછી એ શું કરશે? ચિત્રો દોરશે. તો તમને એ પણ વસ્તુ આજે જોવા મળી જશે. ચલો, કઈ વાંધો નહીં. આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાનની. તો મેં વ્યાખ્યા શું કીધી તમને? કે ભાઈ પદાર્થ, આપણી આજુબાજુ જોવા મળતા પદાર્થ એટલે કે વસ્તુની વર્તણૂક અને તેમના ગુણધર્મોનો અભ્યાસ
કેમિસ્ટ્રીમાં કરવામાં આવે છે. એટલે કે વિજ્ઞાનની જે શાખામાં આપણે પદાર્થની વર્તણૂક અને તેમના ગુણધર્મોનો અભ્યાસ કરીશું તેને આપણે કહીશું રસાયણ વિજ્ઞાન. ક્લિયર છે આ વસ્તુ? ચલો હવે પદાર્થની વાત કરીએ તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે ભાઈ પદાર્થ શેમાંથી બનેલો હશે? તો તમે તમારા નોલેજ પ્રમાણે જવાબ આપશો કે સર પદાર્થ તો નાનામાં નાના પાયાના કણોનો બનેલો છે. પદાર્થ શેનો બનેલો છે? નાનામાં નાના એવા પાયાના કણોનો બનેલો છે. કણોનો બનેલો છે જેને શું કહેવામાં આવે છે? પરમાણુ. તો તમે દરેક લોકોએ પરમાણુ શબ્દ સાંભળેલો હશે. તો પરમાણુ શું છે? તો ભાઈ દરેક પદાર્થ જેમાંથી બનેલો હોય એ નાનામાં નાનો કણ છે પદાર્થ. ક્લિયર છે આ વસ્તુ? તો પરમાણુની વ્યાખ્યા જો આપણે આપવી હોય, યસ, દ્રવ્ય શેનો બનેલો છે? દ્રવ્ય એટલે કે પદાર્થ, વસ્તુ. તો એ શેનો બનેલો હોય? પરમાણુનો બનેલો હોય. ઓકે, ચલો સમજ પડી ગઈ. તો હવે આપણે આ વાત કરીશું પરમાણુની. આ લખી દેજો તમે કે ભાઈ આપણી આજુબાજુમાં જોવા મળતા જેટલા પણ પદાર્થો છે એ નાનામાં નાના કણોના બનેલા હોય અને એ નાનામાં નાના કણને આપણે પરમાણુ કહીશું. હવે પરમાણુ વિશે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા. ત્યાં આગળ તમે પરમાણુનું બંધારણ ભણ્યા છો. તો આપણે થોડીક ચર્ચા કરી લઈએ પરમાણુના બંધારણ વિશેની. તો ટાઇટલ આપી દેજો પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ તમે જોશો તો તમને પરમાણુના મધ્યમાં એક કેન્દ્ર જોવા મળશે જેને તમે કહેશો ન્યુક્લિયસ, અથવા તો એને આપણે કહીશું પરમાણુ કેન્દ્ર. આ પરમાણુ કેન્દ્રમાં તમને શું જોવા મળશે? તો તમે ભણેલા હશો કે સર આ પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન નામના બે કણો રહેલા હશે. ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનનું ઘર એટલે ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર. એના પછી પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં વિવિધ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. હા કે ના? ઓકે, અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ બધા શું કરતા હશે? આ ન્યુક્લિયસની આજુબાજુમાં પરિભ્રમણ કરતા હશે. તો ચલો આટલી ફિગર તમે દોરી દો. આ શું થઈ ગયા? ઇલેક્ટ્રોન. તો પરમાણુના બંધારણની જો આપણે વાત કરીએ તો એના મધ્યમાં ન્યુક્લિયસ જોવા મળશે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન નામના બે કણો જોવા મળશે. પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. તો આજે આપણે આ ત્રણ કણો વિશેની માહિતી મેળવીશું. પરંતુ એના પહેલા તમે આટલું જે લખેલું છે એ નોટ કરી લો. બરાબર? નોટ કર્યા પછી મને જણાવો જેથી કરીને હું આગળની સ્લાઇડ કરી શકું. ઓકે, લખાઈ ગયું બધાને? ચલો લખાઈ ગયું હોય તો આપણે આગળની સ્લાઇડ કરીએ. હવે તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રોટોનની. સૌથી પહેલો આપણે કણ કયો લઈશું? પ્રોટોન. તો પ્રોટોન વિશે અહીંયા આગળ હું તમને કેટલીક માહિતી લખાવીશ. તો એ માહિતી તમારે અહીંયા આગળ યાદ રાખવાની અને તમારી નોટબુકની અંદર સારી રીતે લખી દેવાની, જે તમને ભવિષ્યમાં કામે લાગશે. ખ્યાલ આવી ગયો? આપણે જે 11-12 ની અંદર કેમિસ્ટ્રી શીખીશું તો એની અંદર પણ કામે લાગશે. તમે ફિઝિક્સ ભણશો તો એની અંદર પણ કામે લાગશે. તો આટલી વસ્તુઓ તમારે હાલ પૂરતી યાદ રાખી દેવાની. પ્રોટોનની સૌથી પહેલા વાત કરીએ તો પ્રોટોન એ ધન વીજભારિત કણ હોય છે. ધન વીજભારિત કણ હોય છે. ભાઈ હવે પ્રશ્ન થાય ધન વીજભારિતનો મતલબ શું? તો એ તમે આગળ ભણશો, આપણે કેમિસ્ટ્રી આગળ લઈશું, ફિઝિક્સ તમે ભણશો એટલે તમને થોડો ખ્યાલ આવતો રહેશે. હાલ યાદ રાખવાનું ભાઈ પ્રોટોન ઉપરનો વીજભાર કેવો હોય? તો ધન વીજભાર હોય. ઓકે, અત્યારે જો વાત કરું તો અત્યારે આપણે ડેમો લેક્ચર લઈએ છીએ. બરાબર? તો આ ડેમો લેક્ચર તમે કોઈ પણ ભણી શકો. તમે સ્કૂલના હોય સ્ટુડન્ટ, ટ્યુશનના સ્ટુડન્ટ હોય, કંઈ વાંધો નહીં, તમે બધા જ ભરી શકો છો. ખ્યાલ આવી ગયો? ચલો
આપણે વાત કરીએ ધન વીજભારિત કણની. આને આપણે એક સંજ્ઞા પણ આપીએ છીએ. પ્રોટોનની સંજ્ઞાને આપણે P વડે દર્શાવીએ છીએ. ઘણીવાર તમે કેમિસ્ટ્રીમાં P+ સંજ્ઞાનો પણ ઉપયોગ કરશો. આના સિવાય પણ પ્રોટોનની ઘણી સંજ્ઞાઓ છે, જેમ કે 1H1. આના સિવાય એક બીજી પણ સંજ્ઞા છે 1P1. પરંતુ આ જે બે સંજ્ઞાઓ મેં લખી એનો ઉપયોગ તમે ખાસ કરીને ફિઝિક્સની અંદર કરશો. શેમાં કરશો? ફિઝિક્સની અંદર. અને આ ઉપરની બે સંજ્ઞાઓ તમને દેખાય એનો ઉપયોગ તમે કેમિસ્ટ્રીની અંદર કરશો. તો બંને સંજ્ઞાઓ તમે યાદ રાખજો, ભવિષ્યમાં કામે લાગશે. પ્રોટોનની સંજ્ઞા કઈ? P અથવા તો P+. ક્લિયર? અને બીજી સંજ્ઞા છે ફિઝિક્સમાં જેનો તમે ઉપયોગ કરશો 1H1 અને 1P1. બરાબર? ચલો આના પછી વાત કરીએ એના વીજભારની. મેં તમને લખીને આપ્યું કે ભાઈ પ્રોટોન ઉપર ધન વીજભાર હોય છે, તો ભાઈ ધન વીજભાર હશે તો એનું કંઈક મૂલ્ય પણ હશે. તો એનું મૂલ્ય તમે યાદ રાખજો કે એનું મૂલ્ય હોય છે 1.6 × 10⁻19 કુલમ. શું હશે એનું મૂલ્ય? યાદ રાખજો, એનું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻19 કુલમ. કયો વીજભાર હતો? ધન વીજભાર હતો. એટલા માટે આગળ આપણે પ્લસ સાઇન લગાડીશું. તો આ પ્લસ કેમ લગાડી? કારણ કે એના ઉપરનો વીજભાર કેવો છે? ધન. તો આ થઈ ગયું પ્રોટોનના વીજભારનું મૂલ્ય, જેને આપણે નિરપેક્ષ વીજભાર તરીકે ઓળખીએ છીએ. તો જો તમને કોઈ પૂછે કે ભાઈ પ્રોટોનનો નિરપેક્ષ વીજભાર કેટલો, તો જવાબ આપી દેવાનો +1.6 × 10⁻19 કુલમ, એટલે કે 1.6 × 10⁻19 કુલમ. ઓકે? તમને મૂલ્ય પૂછે તો શું કહેવાનું? મૂલ્ય પૂછે તો એકલું 1.6 × 10⁻19 કહેવાનું. ખ્યાલ આવી ગયો? તો એકલો વીજભાર પૂછે તો સાઇન લગાડવાની, મૂલ્ય પૂછે તો પછી સાઇન લગાડવાની કોઈ જરૂર નથી. ઓકે? સમજ પડી ગઈ? આના સિવાય એનો સાપેક્ષ વીજભાર પણ હોય છે. સાપેક્ષ વીજભાર એટલે કે કોઈ બીજાની સાપેક્ષે એનું મૂલ્ય નક્કી કરેલું હોય તો એનો વીજભાર થશે +1. અને કેમિસ્ટ્રીની અંદર વારંવાર આનો ઉપયોગ થશે. સાપેક્ષ વીજભાર કેટલો? પ્રોટોનનો +1. હવે પ્રોટોન એક કણ છે, એ પણ એક વસ્તુ છે, પદાર્થ છે. તો ભાઈ એનું પણ કંઈક વજન હોય ને. જેમ કે હું પણ એક વસ્તુ છું, મારું પણ વજન છે. દાખલા તરીકે મારું વજન 500 કિલોગ્રામ છે. ઓકે? તો એવી રીતે અહીંયા પ્રોટોન છે તો એનું પણ કંઈક વજન હશે. તો એનું વજન એટલે કે દળ યાદ રાખજો તમે. એનું દળ શું યાદ રાખશો? તો હું તમને અહીંયા આગળ મૂલ્ય લખાવું તો તમે એટલું નોટ કરી લો. 1.67 × 10⁻27 કિલોગ્રામ. 1.67 × 10⁻27 કિલોગ્રામ. તો તમે જુઓ 10⁻27 એટલે કેટલું નાનું મૂલ્ય કહેવાય? ખૂબ જ નાનું મૂલ્ય છે. એટલે એનું દળ કેવું હશે? ખૂબ જ ઓછું હશે. બરાબર? ચલો લખી દીધું આટલું. આગળ વધીએ હવે. ચલો આગળ વધીશું. ઓકે, ચલો ગુડ. લખતા રહેજો સાથે સાથે. જો ના સમજ પડે તો તરત મને પૂછી લેજો. ઓકે? તો ફરીથી હું સમજાવીશ, ડોન્ટ વરી. ચલો હવે આપણે વાત કરીએ બીજા કણની. બીજો લઈએ આપણે ન્યુટ્રોન. ન્યુટ્રોન એ તટસ્થ હોય એટલે કે વીજભાર વિહીન કણ હોય છે. વીજભાર વિહીન એટલે કે તટસ્થ હશે, એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નહીં હોય. પ્રોટોનની જેમ આની પણ સંજ્ઞા છે ભાઈ. આની સંજ્ઞા છે n. ઘણીવાર આપણે એને n0 દ્વારા પણ દર્શાવીએ છીએ. ઉપર કેમ 0 લગાડ્યો? કારણ કે ભાઈ એનો વીજભાર કેવો હતો? 0 હતો, વીજભાર વિહીન હતો. પ્રોટોનમાં આપણે પ્લસ લગાડ્યો હતો, એવી રીતે ન્યુટ્રોનમાં આપણે 0 લગાડી દીધો. આના સિવાય પણ ન્યુટ્રોનની સંજ્ઞાઓ છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 0n1, જેનો આપણે ઉપયોગ કરીશું ફિઝિક્સની અંદર. અને આ ઉપરની બે સંજ્ઞાઓ તમને દેખાય એનો આપણે ઉપયોગ કરીશું કેમિસ્ટ્રીની અંદર. બરાબર? સમજ પડી ગઈ તમને? યસ, વેલ ડન, ગુડ ક્વેશ્ચન MR પટેલ. સરસ, બહુ મસ્ત સવાલ પૂછ્યો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આપણે કેવી રીતે નક્કી કરીશું? તો અત્યારે હાલ એની પ્રાયોગિક પદ્ધતિ હોય એટલે કે આપણે જુદા જુદા અમુક જે સાધનો હોય એના દ્વારા એનું દળ નક્કી કરીએ છીએ. ઓકે?
તો જેમ જેમ તમે આગળ સાયન્સની અંદર જશો તેમ તેમ તમને થોડીક થોડીક સમજ પડતી રહેશે. આપણે પરમાણુના દળની પણ વાત કરીશું. ખ્યાલ આવ્યો? તો ત્યાં આગળ પણ તમને આ સવાલ થશે કે ભાઈ પરમાણુ ખૂબ જ નાનો હોય, એને તો આપણે પકડી પણ ના શકીએ, જોઈ પણ ના શકીએ, તો એનું દળ કેવી રીતના માપીશું? તો એ પણ હું તમને ત્યાં આગળ સમજાવીશ. બરાબર? તો કીપ ઇટ અપ. આ રીતે તમારે સવાલો પૂછતા રહેવાના. ઓકે? ના, આપણે એને જોઈ શકીએ નહીં, કારણ કે ખૂબ જ ઓછા હોય. નરી આંખે એટલે કે ખુલ્લી આંખે આપણે એને ના જોઈ શકીએ. ખ્યાલ આવી ગયો? આપણે અમુક પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરીશું, જેમ કે તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરીને એક સાધન સાંભળેલું હશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ નાની વસ્તુને જોઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો માપન કઈ રીતે થાય વગર જોઈએ? યસ, કઈ રીતે થાય માપન વગર જોઈએ? તો એના માટે આપણે શું કરવું પડશે? પ્રયોગ કરવા પડશે. પ્રયોગની અંદર આપણને ડેટા મળશે, એટલે કે માહિતી મળશે, અને એ માહિતીને આપણે અર્થઘટન કરીશું દળની અંદર. ખ્યાલ આવ્યો તમને? તો હવે કઈ પદ્ધતિ છે, કયું સાધન છે? તો ઘણા બધા સાધન છે, એ અત્યારે હાલ તમને સમજ પડશે નહીં. એટલે હાલ પૂરતું તમારે આને સ્વીકારી લેવાનું. ઓકે? પરંતુ આના પાછળ એટલું બધું ટેન્શન નહીં લેવાનું, ખાઈ મને તો આ સમજ જ ના પડી. બરાબર? એવું નહીં. અમુક વસ્તુઓનો સમય હોય, એ સમયે તમને એ વસ્તુની સમજ પડી જાય, પરંતુ વિચારતા રહેવાનું, પ્રશ્નો પૂછતા રહેવાનું. ચલો, ઓકે? અહીંયા સુધી સમજ પડી ગઈ તમને? હવે આપણે વાત કરીએ આના મૂલ્યની. તો ભાઈ મૂલ્ય તો 0 થશે, કેમ કે કેવો છે? તટસ્થ છે. તો આનું તમે લઈ લો નિરપેક્ષ કે પછી સાપેક્ષ વીજભાર. તો એ બંને કેવા હશે? 0 હશે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો, તો વાત કરીએ આગળ એના દળની. તો ભાઈ ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળથી થોડુંક વધારે હોય છે. ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળથી થોડુંક વધારે હોય છે. થોડુંક વધારે હોય છે. અને થોડુંક જ વધારે હોય છે એટલે લગભગ આપણે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ સમાન માનીશું. એટલે ન્યુટ્રોનનું દળ પણ તમારે કેટલું યાદ રાખવાનું? ન્યુટ્રોનનું દળ પણ તમારે યાદ રાખવાનું 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બોલો, સમજ પડી ગઈ? અહીંયા જોઈ લો, અહીંયા જેટલું દળ છે એટલે એટલું અહીંયા પણ દળ છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળને આપણે લગભગ સમાન લઈને ગણતરી કરીશું. બરાબર? તો આગળ જઈશું એટલે આના દાખલાઓ પણ આવશે. તો એ દાખલાઓની અંદર આપણે કયા દળનો ઉપયોગ કરીશું? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ચલો, લખાઈ ગયો અહીંયા સુધી દરેકના? અહીંયા સુધી તમે લખી દો. બરાબર? એના પછી આપણે આગળ જોઈએ. ઓકે, સરસ, વેલ ડન. હવે જુઓ, ઝૂમની એક ખાસિયત તમને કહી દઉં. ગઈકાલે પણ કીધી હતી, ફરીથી બીજા જે નવા સ્ટુડન્ટ છે એમને પણ જાણી દઉં. ઝૂમમાં 40 મિનિટની લિમિટ હોય. કેટલા? 40 મિનિટની લિમિટ હોય. એના પછી ઝૂમ ઓટોમેટિક બંધ થઈ જાય. તો જો ઝૂમ બંધ થઈ જાય તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને જે લિંક શેર કરવામાં આવેલી છે એ લિંક ઉપર ફરીથી ક્લિક કરીને ઝૂમમાં જોઈન થઈ જજો. સમજ પડી ગઈ દરેકના? શું કરવાનું? અત્યારે હાલ 2:40 મિનિટની અંદર અહીંયા ટાઈમર તમને દેખાતું હશે, બરોબર? 2:40 મિનિટની અંદર ઝૂમ બંધ થઈ જશે. તો તમારે શું કરવાનું? ખાલી જે તમને લિંક શેર કરવામાં આવેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને ફરીથી જોઈન થઈ જવાનું. ઓકે, શ્યોર. આપણે ન્યુટ્રોન ફરીથી એકવાર રિપીટ કરી દઈએ. બરાબર? તો ન્યુટ્રોનની વાત કરીએ તો સૌથી પહેલા એનું વીજભાર યાદ રાખો. તો ન્યુટ્રોન એ વીજભાર વિહીન કણ છે, એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર ના હોય. હવે અહીંયા આગળ ઘણા સ્ટુડન્ટને શું પ્રશ્ન થાય કે સર વીજભાર એટલે શું? તો વીજભાર એટલે શું એ તમે ડિટેલમાં ફિઝિક્સની અંદર ભણશો, પણ તેમ છતાં હું તમને થોડીક માહિતી આપી દઉં. વીજભાર એક શું છે? પદાર્થનો એક પ્રકારનો ગુણધર્મ છે, એક સ્વભાવ છે. એ રીતે તમે માની લો. એને શું માની લેશો? એક કણના સ્વભાવ તરીકે માની લેશો કે ભાઈ એના ઉપર એવો વીજભાર જોવા મળે છે, અને હાલ પણ વીજભાર ઉપર રિસર્ચ થઈ રહેલું છે વિજ્ઞાનની અંદર. એટલા માટે તમે શું યાદ રાખશો કે ભાઈ ન્યુટ્રોન કેવો છે? વીજભાર વિહીન કણ છે. ક્લિયર છે? વીજભાર વિહીન કણનો મતલબ કેવો હોય? તટસ્થ હોય. તટસ્થ શબ્દ ક્યારે વાપરીએ? ભાઈ મતલબ ન્યુટ્રલ હોય, સેટિસ્ફાઈ થઈ ગયું હોય. ઓકે, તો એના માટે આપણે તટસ્થ શબ્દ વાપરીશું. એના પછી વાત કરીએ એની સંજ્ઞાની. તો એની સંજ્ઞા યાદ રાખજો, સ્મોલ n
અને એની બીજી સંજ્ઞા છે N0. 0 કેમ લખ્યા? કારણ કે ભાઈ વીજભાર 0 હતો, તટસ્થ હતો, એટલા માટે 0 લખી દીધો. આ સંજ્ઞાઓ તમે કેમિસ્ટ્રીમાં ઉપયોગમાં લેશો. આના સિવાય એક બીજી પણ સંજ્ઞા વપરાય છે 0N1, જેનો ઉપયોગ આપણે ફિઝિક્સની અંદર કરીશું. સમજ પડી ગઈ અહીંયા સુધી? ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ તો નિરપેક્ષ અને સાપેક્ષ વીજભાર તમે લો, ગમે તે વીજભાર લો તો એનું મૂલ્ય કેટલું થઈ જશે? 0 જ થઈ જશે, કારણ કે કેવું છે ભાઈ? તટસ્થ છે. એના પછી આપણે વાત કરીએ એના દળની, તો ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળથી થોડુંક જ વધારે હોય અને એના કારણે આપણે એના દળને લગભગ પ્રોટોનના દળ જેટલું જ માનીશું અને ગણતરીમાં 1.67 × 10⁻27 કિલોગ્રામ મૂલ્યનો ઉપયોગ કરીશું. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને પ્રશ્ન? ઓકે, કમ્પ્લીટ, સરસ. સંજ્ઞામાં એવું હોય બેટા કે સંજ્ઞા આપણી રીતે આપી શકીએ. ખ્યાલ આવી ગયો? ન્યુટ્રોનને ઇંગ્લિશમાં કહેવાતું હતું ભાઈ આ રીતે, ન્યુટ્રોન. એટલે પહેલો કયો શબ્દ હતો? એન. અને એન ઉપરથી સંજ્ઞા શું આપી દીધી? એન આપી દીધી. ઓકે, ચલો તો સંજ્ઞાની વાત કરતા હતા ત્યાં આગળ આપણે સ્ટોપ થઈ ગયા હતા. તો જુઓ સંજ્ઞામાં કેવું હોય, એનું ઇંગ્લિશ નામ હતું ન્યુટ્રોન, તો એનો આગળનો શબ્દ એન હતો તો આપણે એન લઈ લીધો. ઓકે, જે આગળનો અક્ષર હતો એન, એના ઉપરથી એની સંજ્ઞા એન આપી દીધી. જો કે સંજ્ઞામાં તમે તમારી રીતે આપી શકો છો, બરાબર? જેમ કે હું સાયન્ટિસ્ટ હોઉં, જો કે નથી, પણ જો હું વૈજ્ઞાનિક હોઉં તો હું મારી રીતે સંજ્ઞા આપી દઈશ, બરાબર? ઓકે, ચલો હવે આપણે આગળ વાત કરીશું થોડી. તો બે કણો વિશે આપણે ભણી લીધું, પ્રોટોન અને ન્યુટ્રોન. તો હવે ત્રીજો કણ લઈએ આપણે, ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનમાં તમે શું યાદ રાખશો? ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે. ઋણ વીજભારિત કણ છે એટલે કે એના ઉપરનો વીજભાર કેવો હશે? ઋણ હશે, નેગેટિવ, માઇનસ હશે. પ્રોટોનમાં શું હતો? ધન હતો. યસ, વેલ ડન. કેવો હશે? માઇનસ હશે, બરાબર? એની સંજ્ઞા શું થશે? તો સંજ્ઞા યાદ રાખજો, ઈ, અથવા તો પછી તમે ઈ માઇનસ લખી દો. ઉપર માઇનસ કેમ? કારણ કે એનો વીજભાર કેવો? ઋણ. આના સિવાય પણ બીજી સંજ્ઞાઓ છે, જેમ કે -1E0. આ સંજ્ઞાનો તમે ઉપયોગ ક્યાં આગળ કરશો? ફિઝિક્સની અંદર. આનો તમે ઉપયોગ ક્યાં કરશો? કેમિસ્ટ્રીની અંદર. ઓકે, તો સંજ્ઞાઓ અત્યારે હું તમને ચલાવું છું ને તો તમારે યાદ રાખી દેવાની. ઓકે, કેમ કે પાછળ શું થશે, તમે બુકની અંદર જોશો તો ડાયરેક્ટ સંજ્ઞાઓ આપી દીધી હશે, તો પછી તમને ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ આ શું લખેલું છે તમને. એટલા માટે સંજ્ઞાઓ હું તમને અહીંયા આગળ ચલાવી દઉં છું, તો એ તમે યાદ રાખજો. હવે વાત કરીએ આના વીજભારની. મેં કીધું ભાઈ આના પાસે ઋણ વીજભાર હોય તો એનો કંઈક મૂલ્ય તો હશે જ ને. તો આપણે એના મૂલ્યની વાત કરીએ તો એનું નિરપેક્ષ વીજભારનું મૂલ્ય પ્રોટોનના જેટલું જ હોય, એટલે કે 1.6 × 10⁻19 કુલંબ હોય. અહીંયા આગળ જે સી લખો ને તમે, કુલંબનો સી હોય. કોનો હોય? કુલંબ બોલાય, કુલંબ. અને એની સંજ્ઞા તમારે લખવાની કેપિટલ સી. હવે ભાઈ કુલંબ શું છે, એકમ શું છે, તો એ બધું તમે આગળ ભણશો. હાલ પૂરતું યાદ રાખજો. હવે નિરપેક્ષ વીજભારનું મૂલ્ય કેટલું હોય? પ્રોટોનના જેટલું હોય, પરંતુ ઋણ વીજભાર હતો એટલા માટે આગળ આપણે સંજ્ઞા શું વાપરીશું? માઇનસ વાપરીશું. શું વાપરીશું? માઇનસ. તો પ્રોટોનનો વીજભાર +1.6 × 10⁻19 કુલંબ અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? -1.6 × 10⁻19 કુલંબ. તો જે નિશાની છે સાઇન,
એ બંનેમાં અલગ અલગ આવશે, એકબીજાની વિરુદ્ધમાં આવશે, પરંતુ મૂલ્યો બંનેના કેવા હશે? સરખા હશે. તો આ વસ્તુ ખાસ તમારે નોંધ કરવાની. આનો સાપેક્ષ વીજભાર પણ છે, એટલે કે ભાઈ બીજાની સાપેક્ષે લીધેલો હોય, પ્રોટોનની સાપેક્ષે આપણે લઈશું તો એ કેટલો હશે? -1 હશે. પ્રોટોનનો કેટલો હતો? +1. ઇલેક્ટ્રોનનો કેટલો? -1. ક્લિયર છે અહીંયા સુધી? સમજ પડી ગઈ તમને? ઓકે, ચલો 1 મિનિટ, સોરી. ઓકે, ચલો વીજભારની આપણે વાત કરી દીધી અને લાસ્ટ આપણે એના દળની પણ વાત કરી દઈએ. તો એનું દળ ખૂબ જ ઓછું, 9.1 ઇન્ટુ 10⁻31, એટલે કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ તમને ઇલેક્ટ્રોનનું દળ જોવા મળશે. તો તમે આનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે સરખાવી જુઓ. 10⁻31 કિલોગ્રામ એટલે કે ખૂબ જ નાનું છે, અતિશય નાનું છે. બરાબર, લગભગ 10,000 ગણું ઓછું તમને દળ જોવા મળશે પ્રોટોન અને ન્યુટ્રોન કરતા, ઇલેક્ટ્રોનનું દળ. અહીંયા સુધી લખાઈ ગયું દરેકને? મને જણાવજો. ઓકે, ચલો અહીંયા સુધી કોઈના તકલીફ, સમજ ના પડી હોય એવું કઈ? આજે મેં માહિતી આપી ને એ તમારે યાદ રાખવાની, ભવિષ્યમાં કામે લાગ. ભવિષ્યમાં એટલે કે ભાઈ 11માં તમે જશો, આપણે જેમ ચેપ્ટરો શરૂ કરીશું તો એની અંદર આ બધું કામે લાગશે. એટલા માટે મેં પહેલા જ તમને કહી દીધું કે ભાઈ તમારે આટલું તૈયાર કરવાનું. ઓકે, તો તમે બેઝિક ઉપર જો વધારે ફોકસ કરશો તો સારું રહેશે, તમને પાછળ કઈ તકલીફ પડશે નહીં. ઓકે, જેમ જેમ આગળ ભણશો કેમિસ્ટ્રીની અંદર તેમ તેમ તમને અનુભવ થતો રહેશે, તમને એક્સપિરિયન્સ થશે, એટલે ધીરે ધીરે ઓટોમેટિક ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે આગળ વધવું. અને હું પણ તમને જણાવતો રહીશ. ખ્યાલ આવી ગયો? તો હું તમને જે પણ ટિપ્સ અને ટ્રિક્સ આપું એ પ્રમાણે તમારે આગળ કામ કરવાનું. તો હાલ પૂરતું મેં કીધું છે કે ભાઈ આટલું તમે નોટ કરી લો, આટલું તમે કમ્પ્લીટલી તૈયાર કરી દો અને રોજે રોજનું રોજ જ તૈયાર કરો. ખ્યાલ આવી ગયો? તો તમે ઘણા આગળ જશો. ચલો આગળ વાત કરીએ. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું, એ તમે ખાસ નોંધ કરીને રાખજો. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તમે કોઈ પણ પરમાણુ લઈ લો, પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન જ હશે. સનાતન સત્ય. તમે જે રીતે બ્રેકેટ કરવું તો બ્રેકેટ, ગમે તે કરીને આને નોંધ કરી દો. હું તો કહીશ કે તમારા મગજની અંદર આ વસ્તુ ફિટ કરી દો. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? તો સમાન હશે. સમજ પડી ગઈ નહીં? એટલે કે P+ ની સંખ્યા એટલે કે ભાઈ પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન હશે. ભાઈ શેમાં સમાન હશે? પરમાણુની અંદર. શેમાં સમાન હશે? પરમાણુની અંદર. અને એના જ કારણે પરમાણુ તટસ્થ હોય છે. પરમાણુ કેવો હોય છે? તટસ્થ હોય છે. આ પણ વસ્તુ યાદ રાખો. જેમ ન્યુટ્રોન તટસ્થ હતો, એના ઉપર કોઈ વીજભાર નહોતો, એવી રીતે પરમાણુ પણ કેવો છે? તટસ્થ હશે. હવે હું તમને લોજિકલી આ વસ્તુ સમજાવું કે ભાઈ પરમાણુ તટસ્થ કેમ બની ગયો. ધ્યાનથી જુઓ. પરમાણુની અંદર રહેલા 3 મૂળભૂત કણોને ધ્યાનમાં લો. 3 મૂળભૂત કણો જે મેં તમને હાલ ચલાવી આપ્યા કયા હતા? પ્રોટોન હતો, ન્યુટ્રોન હતો અને બીજો કયો રહી ગયો? અરે ઇલેક્ટ્રોન રહી ગયો. તો લખી દો 3 કરો: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે એમાં વીજભાર નક્કી કરો તો એમાં ન્યુટ્રોન તો કેન્સલ થઈ જશે, કારણ કે ન્યુટ્રોન તો કેવો હતો? તટસ્થ હતો, એના ઉપર કોઈ વીજભાર હતો નહીં. તો વીજભાર વાળા કયા રહ્યા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. હું સાપેક્ષ વીજભાર લઉં સમજવા માટે. પ્રોટોનનો સાપેક્ષ વીજભાર કેટલો? +1 હતો. ઇલેક્ટ્રોનનો સાપેક્ષ વીજભાર કેટલો? -1. મતલબ બંનેના મૂલ્યો કેવા? બંનેના મૂલ્યો સમાન, પરંતુ એકબીજાના વિરોધી. કેમ ભાઈ એકબીજાના વિરોધી? કારણ કે એક +1 છે, બીજો -1 છે. સમજ પડી ગઈ? તો બંનેના મૂલ્યો કેવા હશે? સમાન હશે, પરંતુ વીજભાર એકબીજાના કેવા હશે? વીજભાર એકબીજાના વિરોધી હશે. એક હશે +1 તો બીજો હશે -1. એટલે કે એક ધન વીજભાર હોય
તો બીજો કેવો હોય? ઋણ વીજભાર હોય. વધુમાં શું થયું? પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવી? સમાન આવી. મતલબ આપણે કોઈ એક તત્વ માની લઈએ, આ તત્વનો આપણે કોઈ પરમાણુ માની લઈએ, બરોબર? કોઈ પણ હોઈ શકે, એક કાલ્પનિક પરમાણુ લઈએ. દાખલા તરીકે આ પરમાણુની અંદર જો 10 પ્રોટોન હોય તો એમાં ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? જણાવજો મને. જો કોઈ પરમાણુની અંદર 10 પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? અત્યારે હાલ હું તમને સંખ્યા પૂછું છું, મને જણાવશે. વેલ્ડન, મૌલિક, ચેતના, ચેતન, વેલ્ડન, સરસ, કેટલા હશે? 10 ઇલેક્ટ્રોન હશે. કઈ રીતે આવ્યા? તો જુઓ, મેં અહીંયા આગળ લખીને તમને આપી દીધું કે ભાઈ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, તો ભાઈ 10 પ્રોટોન તો 10 ઇલેક્ટ્રોન. હવે વીજભાર નક્કી કરીએ પરમાણુ ઉપર, તો ધ્યાનથી જોજો. પરમાણુ ઉપરનો વીજભાર નક્કી કરીએ. ભાઈ પ્રોટોન હશે તો એના ઉપરનો વીજભાર હશે. એક પ્રોટોન ઉપર +1 વીજભાર હોય. 10 પ્રોટોન ઉપર કેટલો થાય? મારી પાસે એક ચોકોબાર છે, એક ચોકોબારના 5 રૂપિયા, 10 ચોકોબારના કેટલા રૂપિયા? 50 રૂપિયા થાય ને. તો એવી રીતે આમાં પણ ગણતરી કરો. મારી પાસે એક પ્રોટોનનો +1 વીજભાર, 10 પ્રોટોનના +10 વીજભાર થાય કે ના થાય? વેલ્ડન, ચેતન, ચેતના, એમ.આર. પટેલ, વેલ્ડન, સરસ. ઓકે, +10 વીજભાર થશે. આગળ પ્લસ લખજો બકા, કેમ કે ધન વીજભારની વાત થઈ રહી છે ને. હું મૂલ્યની વાત નથી કરતો એકલો. મૂલ્ય એકલું 10 થશે, મૂલ્ય એકલું 10 થશે, પરંતુ હું વાત કરું છું વીજભાર. વીજભાર શબ્દ વાપરું તો તમારે શું કરવાનું? સાઇન લખવાની. ઓકે, જે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ લખવાનું, એટલે તકલીફ ના પડે, બીજું કંઈ નહીં. તો લખી દીધું +10. ઓકે, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થશે? 10 ઇલેક્ટ્રોનનો વીજભાર મને કોઈ જણાવશે? 10 ઇલેક્ટ્રોનનો વીજભાર, બરોબર? બે ઝીઝક તમે તારા આન્સર આપો. ખોટો હશે તો ખોટો, સાચો હશે તો સાચો, કશી ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, વેલ્ડન, મૌલિક, ચેતન, ચેતના, હની, વેલ્ડન, સરસ. ઓકે, ગુડ ગુડ. કેટલો થશે? -10 થશે. ભાઈ +10 અને -10 બંનેના મૂલ્યો સરખા પરંતુ એકબીજાના વિરોધી, એટલે એકબીજાને શું કરી દે? કેન્સલ કરી દે. એકબીજાને નાબૂદ કરી દેશે, નાબૂદ કરી દેશે. ભાઈ +10 -10 સરવાળો કરો, કેટલો આવે? 0 આવે. વેલ્ડન, એકબીજાને નાબૂદ કરી દે અને એના કારણે પરમાણુ પરનો વીજભાર કેવો હોય? 0 હોય. લાડવો વધશે. શું વધશે? લાડવો વધશે. વધ્યો બધાને લાડવો? તો ખાઈ જજો હવે, બરોબર? ભૂખ લાગી છે, બરોબર? અહીંયા સુધી સમજ પડી કે નહીં? યસ, વેલ્ડન, તીર્થ, એમ.આર. પટેલ. જો કોઈ પણ તકલીફ ના પડી તો જણાવજો. એન્ડ હું તમને વોટ્સઅપ નંબર મારો આપી દઈશ. ઓકે, મારો હું વોટ્સએપ નંબર આપી દઈશ, તો જો કોઈ પ્રશ્ન હોય તો એની અંદર ડાયરેક્ટ મને વોટ્સઅપ કરી દેજો. ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી સમજ. તો બે વસ્તુઓ ખાસ મગજમાં બેસાડી દેજો. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઓકે, એન્ડ પરમાણુ કેવો હોય છે? તટસ્થ હોય છે. ભાઈ પરમાણુ કેમ તટસ્થ હોય છે? તો ભાઈ આ કથા આપણે કરી, કોના માટે કરી? કે ભાઈ પરમાણુ તટસ્થ હોય છે એ સમજવા માટે. તો લોજિક દોડાવતા રહેજો, કારણ કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર લોજિકની જરૂર પડશે. લોજિક કોઈ તમને ના શીખવાડી શકે, એ તમારી રીતે જ શીખવું પડે. ઓકે, તમારે જ બધું વિચારવું પડશે. હું તમને પાથ આપીશ, હું તમને રસ્તો આપીશ. ઓકે, તમારે ખાલી હું જેમ કહું એમ તૈયારી કરતા રહેવાનું. સમજ પડી ગઈ અહીંયા સુધી? ચલો, ઓકે ઓકે, ચલો. તો મારા ખ્યાલથી આજના દિવસ માટે આટલું રાખીએ. બાકી જે વસ્તુ વધી છે આના પછી હું તત્વની વાત કરીશ, બરાબર? ખ્યાલ આવી ગયો? તો હું તમને અહીંયાથી કન્ટિન્યુ કરીશ આવતીકાલે. તો આવતીકાલે તમે જોડાજો, બરાબર? તમારા મિત્રો હોય તો એમને પણ સાથે જોડાવાનું કહેજો. તો બાકી કોઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો, અને જો તમે લખી દીધું હોય તો તમે જઈ શકો છો. ક્લિયર? એન્ડ આનું રેકોર્ડિંગ મેં કરેલું છે તો હું તમને વોટ્સએપ ગ્રુપની અંદર પણ મોકલી દઈશ. યસ, નિયોનનું પરમાણુ દળ 40. ઓકે, નિયોનનું પરમાણુ દળ 40.
હું પરમાણ્વીય દળ પણ તમને લખાવીશ. ઓકે, પણ મેં તમને કીધું હતું ને કે આપણે થોડુંક બેઝિક લઈ લઈશું, એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીશું. પહેલું પગથિયું લઈએ, એના પછી બીજું પગથિયું લઈશું, એના પછી ત્રીજું લઈશું, એના પછી ચોથું, એટલે તમને સારી રીતે સમજ પડી જાય. બરાબર? ઓકે, થેન્ક યુ એમ આર પટેલ. બરાબર, બીજો કોઈ પ્રશ્ન હોય તમારો તો પૂછી લેજો બેજીજક. કેલ્શિયમ 40, કેલ્શિયમનું પરમાણ્વીય દળ 40. બરાબર, તો ચિંતા ના કરતા 1 થી 30 સુધીના તત્વો હું તમને ચલાવી આપીશ અને એ બેઝિકની અંદર જ આપણે તૈયાર કરવાનો ગોલ રહેશે. 1 થી 30 સુધીના તત્વો ક્યાં સુધી તૈયાર કરવાના? તો બેઝિક લેક્ચરોની અંદર જ, એટલે કે આ અઠવાડિયાની અંદર જ 1 થી 30 સુધીના તત્વો તૈયાર થઈ જવા જોઈએ. એ આપણો ગોલ રહેશે. ઓકે, એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ જ ના પડે. ઓકે, તો હવે 12th નું લેક્ચર ચાલુ થશે. બરાબર, તો અત્યારે હાલ હું સ્ટોપ કરી દઉં છું. બરાબર, ઓકે, વેલ ડન. 20 જેવા આવડે છે ને તમને? સરસ સરસ, કીપ ઇટ અપ. બરાબર, યાદ રાખજો તમે. ચલો, તો હું સ્ટોપ કરું છું. બરાબર, આપણે મળીએ આવતીકાલે. અને બાકી મેં તમને કીધું ને કે વોટ્સઅપની અંદર હું તમને બધું મોકલી દઈશ, નંબર પણ મોકલી દઈશ, એટલે તમારો જો પ્રશ્ન હોય તો ત્યાં આગળ મને પૂછી લેજો. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો, બાય બાય, સી યુ.